आज दिनांक 4 सितंबर 2024 को गणेश उत्सव एवं ईद मिलाद के अवसर पर डांग जिले के माननीय पुलिस अधीक्षक यशपाल जगनिया साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई, जिसमें पूरे डांग जिले के विभिन्न संप्रदायों के नेता उपस्थित थे। साथ ही आने वाले दिनों में इन त्योहारों को बड़े हर्षोल्लास और सुरक्षा के साथ मनाए जाने के साथ साथ कानून व्यवस्था की स्थिति बनाए रखने के लिए चर्चा की गई। खास तो डीजे में एक के गीतों जे वागे थोड़ू આપણે ધ્યાન રાખવાનું ધાર્મિક ગીતો વાગે કોઈ મતલબ સારા ગીતો હોતા નથી એટલે બોલિવૂડ સાઈડ કે તમે જોતા રામનવમીના દિવસે લોકો કે વડોદરામાં કે રથયાત્રામાં એ પ્રશ્નો આવે તો શોભાયાત્રા ચાલુ હોય એમાં જ આવે સ્થાપનામાં તો નહીં જાહેર મંડળોમાં સ્થાપનામાં લોકો ભેગા થતા હોય શોભાયાત્રામાં ભેગા થતા હોય ત્યારે અનુસંધાનથી આપવામાં આવે છે, પણ એ ઉપલા લેવલ થઈ જશે કારણ કે સરકાર રાજ્ય સરકાર હવે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનો અમલ કરવાનો મિટિંગ આપણે બોલાવીશું પણ સોમનાથની તળાવમાં વિસર્જન થશે. હવે એમ તો સુપ્રીમ કોર્ટનો જરાક હુકમ જે છે એક જજમેન્ટ એવું આવ્યું છે કે કોઈ બી કુદરતી તળાવોની અંદર આવી રીતના વિસર્જન કરવાનું નથી. જો કૃત્રિમ તળાવ બનાવતું હોય અત્યારે આંબે પેલી લીલ બાજેલી છે શક્ય છે કે કેમ કરવાની થઈ જશે ને. જો કૃત્રિમ તળાવ જો બની શકતું હોય તો આપણે બની શકે ને તેમાં વિસર્જન થઈ શકે છે આપણી પાસે, તો એનો તો ઉપયોગ થઈ શકતો હોય તો વધારે બેટર રહેશે. તમામ તાજિયા હોય કે પછી આ હોય આપણે ગણપતિ વિસર્જન તો બીજી મૂર્તિનું વિસર્જન દશામાં એવા કુદરતી સોર્સેસને આપણે બોલાવવાનું કોઈ રાજ્ય સરકાર તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે નવી કોઈ પરમિશન આપવાની નથી. જૂની આપેલી હોય છે કોઈ રદ થયું હોય તો